નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્યભરના વાતાવરણમાં પલટો, તેજ પવન સાથે રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદી ઝાપટા, કૃષિ જણસને અનેક ઠેકાણે થયું નુકસાન। પ્લાસ્ટિક પ્રતિબંધ મુદ્દે તંત્ર અને ભવનાથના વેપારીઓ વચ્ચેની મડાગાંઠ યથાવત। પ્રાંત અધિકારીએ બેઠક કરી પરંતુ પરિણામ શૂન્ય। આગામી દિવસો ઉપર લોકોની મીટ। શિવરાત્રીના મેળામાં બિન હિન્દુઓને પ્રવેશ અને રવાડીમાં બગી નહીં રાખવા સહિતના મુદ્દે દામોદર કુંડ ખાતે મળી સંતોની બેઠક। આવતીકાલે ભવનાથ સુધી નીકળશે વિશાળ રેલી। આરોગ્ય માટે સર્વશ્રેષ્ઠ એવા જાડા ધનધાન્યા સેવનની જાગૃતિ માટે બાઉદીન કોલેજ ખાતે ત્રિદિવસીય મિલેટ મહોત્સવનો પ્રારંભ, કાલે થશે સમાપન। અને મમતા બેનર્જીના સરકારના મહિલા ઉપરના અત્યાચારના વિરોધમાં શહેર ભાજપ દ્વારા કાળવા ચોક ખાતે વિરોધ પ્રદર્શન, મમતાના રાજીનામાની કરી માંગ। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે જ રાજ્યભરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। અસહ્ય ઉકળાટની સાથે આજે સવારે અનેક જિલ્લાઓમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા હતા। તેજ પવન સાથે કેટલાક વિસ્તારમાં વરસાદના છાંટા તો કેટલાક જિલ્લાઓમાં મધ્યમ ઝાપટા પડવાના શરૂ થયા હતા। કૃષિ જણસને પણ નુકસાન થયું છે તો કેટલીક જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં બહાર રહેલી કૃષિનો જથ્થો પલળી ગયો છે। રાજકોટ, જસદણ, આટકોટ, ગોંડલ સહિતના પંથકમાં આજે દિવસભર ધાબડિયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા ચાલુ રહ્યા હતા। જૂનાગઢમાં એક તબક્કે સૂર્યનારાયણ અલિપ્ત થઈ ગયા હતા અને કદાચ વરસાદનું ઝાપટું પડે તેવી સંભાવના વ્યક્ત થઈ હતી, પરંતુ મોડી સાંજ સુધી મેઘરાજા ન ડોકાયા, પરંતુ તેજ પવનને કારણે સવારે ગિરનાર રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી। વાતાવરણમાં અસહ્ય ઉકળાટ વ્યાપ્યો છે અને હજુ આવતીકાલે પણ અનેક પંથકમાં વરસાદી ઝાપટાની આગાહી હવામાન ખાતાએ કરી છે। ભવનાથના વેપારીઓને પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા જાહેરનામું બહાર પડ્યા બાદ ભવનાથના વેપારી અને પ્રશાસન વચ્ચે મડાગાંઠ પડી ગઈ છે। જાહેરનામાનો અમલ કરાવવા માટે પ્રશાસન સજ્જ છે
તો બીજી તરફ વેપારીઓ શિવરાત્રિના મેળા આડે માત્ર હવે 3 દિવસ બાકી છે ત્યારે લાખો રૂપિયાનો માલ કે જે પ્લાસ્ટિક પેકિંગમાં આવ્યો છે તે ક્યાં નાખવો આવી ચિંતા સાથે પ્રશાસન સામે રજૂઆત કરી રહ્યા છે. ગઈકાલે અને આજે આખો દિવસ ભવનાથ ક્ષેત્ર સંપૂર્ણ બંધ રહ્યું હતું ત્યારે આજે સવારે પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલાની સાથે ભવનાથના વેપારીઓની મીટિંગ રહી હતી, પરંતુ આ મીટિંગ એકંદરે નિષ્ફળ રહી હતી. વેપારીને પ્રશાસનનું કહેવું છે કે મીટિંગમાં વાતાવરણ સારું હતું, પરંતુ વહીવટી તંત્ર ગુજરાત હાઈકોર્ટના આદેશનો ચુસ્ત અમલ કરાવવા માંગે છે અને ભવનાથ કે ગિરનારમાં પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ લાવવા ઉપર પ્રતિબંધ યથાવત રહેશે. જેનો વિરોધ કરતા વેપારીઓએ કહ્યું કે અમે 2 દિવસ સુધી નિર્ણય લેશું કે મેળામાં ધંધા રોજગાર ચાલુ રાખવા કે કેમ, કારણ કે પ્લાસ્ટિકના ઉપયોગ વગર કોઈ પણ ધંધો કરવો અત્યારના તબક્કે મુશ્કેલ છે. આમ વેપારી અને પ્રશાસન વચ્ચેની બેઠક પ્રમાણમાં નિષ્ફળ રહી હતી. આજરોજ ભવનાથ વિસ્તારના વેપારી એસોસિએશન સાથે બેઠક કરવામાં આવી, જેમણે હાલમાં પ્લાસ્ટિક પ્રતિબંધ ઉપર જે અમલવારી કરવામાં આવે છે, દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે, એના અનુસંધાને એમણે બંધ રાખેલો હતો. વેપારી મંડળો સાથે વાતચીત કરતાં એમની જે પણ રજૂઆત હતી એ સાંભળવામાં આવી છે અને મુખ્યત્વે એમની જે રજૂઆતો છે એ જેટલા પણ વેપારી મંડળ છે એમણે પ્લાસ્ટિકની વસ્તુઓ રોજબરોજ જે એમણે સ્ટોક કરેલો છે એ બાબતની રજૂઆત હતી. પણ હાલમાં જે ગિરનારની પીઆઈએલ જે ચાલી રહી છે અને જે સ્ટ્રિક્ટ સૂચના જે મળેલી છે એ પ્રમાણે અમે અમલવારી પૂર્ણપણે ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક બંધની જે અમલવારી કરવાની છે, પ્રતિબંધ મુકાયેલો છે એની અમલવારી કરવા માટે અમે બંધાયેલા હોય એ પ્રમાણે અમે એમને વૈકલ્પિક વ્યવસ્થા માટે જે પ્લાસ્ટિક સિવાયની જે ચીજ વસ્તુ ઉપયોગ થઈ શકે એના માટે વપરાશ કરવાનો આગ્રહ પણ કર્યો અને એ જ રીતે જે સરળ રીતે કદાચ જે વૈકલ્પિક વ્યવસ્થા મળી રહેતી હોય એમને તો એ વાપરી અને મેળામાં એમને કામગીરી કરવા માટે અમે એમને સૂચના આપી છે. વિશેષ એમના સાથે વાર્તાલાપ થતાં હવે એ લોકો વિચાર વિમર્શ કરી પછી બંધ ફરી ચાલુ કરવાનું છે કે પછી બંધ કન્ટિન્યુ કરવાનું છે એના વિશે એ લોકો ફરી જવાબ આપશે. આજરોજ અમારી એસડીએમ શ્રી સાથે એક મુલાકાત કરેલી હતી. એમાં અમારા જે વેપારી પ્રતિનિધિઓ છે એને એસડીએમ સાહેબે બોલાવ્યા હતા. સૌહાર્દપૂર્ણ વાતાવરણની અંદર અમારી મિટિંગ થઈ. એમના મુદ્દા પણ અમે સાંભળ્યા અને અમારા મુદ્દા પણ એમણે સાંભળ્યા. વાતચીતના નિષ્કર્ષ અનુસાર જે મુદ્દાઓની ચર્ચા થઈ અને અંતની અંદર નિષ્કર્ષ એવું નીકળ્યું કે અમે અમારી જે રજૂઆત કરી કે ભાઈ જે પેકિંગ મટીરિયલ છે, જે ખાવાની જેટલી પણ વસ્તુ છે, ચોકલેટ, બિસ્કિટ, પાણી, જેટલી પણ વસ્તુઓ છે એ બધી પ્લાસ્ટિકની અંદર આવે છે, તો અમને મેળા પૂરતો થોડોક ટાઈમ આપો કે જેથી કરીને જે ગવર્મેન્ટે અને કોર્ટનો જે આદેશ છે, જે સજેશન અમે આપેલા છે એની અમે અમલવારી કરી શકીએ. પણ તંત્ર પાસે એવા કોઈ ઠોસ એવા ઓપ્શન અવેલેબલ નથી. છતાં સારા વાતાવરણમાં અમારી વાતચીત થઈ છે અને અમે અમારી જે રજૂઆત છે એ સંપૂર્ણપણે કરી છે. જ્યાં સુધી આ મુદ્દાની અંદર સંપૂર્ણ નિવેડો નહીં આવે, એમના દ્વારા અમને પરફેક્ટ કોસ્ટ ઇફેક્ટિવ ઓલ્ટરનેટ આપવામાં નહીં આવે ત્યાં સુધી વેપારી એસોસિએશન સંપૂર્ણપણે બંધ પાડશે. કારણ કે ખોલીને પણ અમે પ્લાસ્ટિકને પેકિંગવાળી વસ્તુઓ વેચી નહીં શકીએ. જો વેચશું તો અમને દંડ થશે. તો એટલા માટે અમે આ બધી જે રજૂઆત છે એ તંત્ર આગળ કરી છે અને અમે જે દડો છે કોર્ટનો જે દડો છે અમારો જે એ અમે તંત્ર આગળ ફેંકેલો છે. હવે એમને જે એના સજેશન આપશે અને અમારી વાતને સાંભળી અને જે નિર્ણય આપશે એને અમે અનુસરશું. ત્યાં સુધી અમે સંપૂર્ણપણે બંધ પાડશું. કારણ કે ખોલીએ તો આવીને અમને દંડ કરશે, કારણ કે બધી વસ્તુ તો પ્લાસ્ટિક પેકેજિંગની અંદર જ છે. તો અમારી પાસે તો બીજો કોઈ વિકલ્પ નથી. તો અમારી તંત્રને નમ્ર અપીલ છે કે અમને વિકલ્પ આપવામાં આવે અને મેળા પૂરતો અમને ટાઈમ આપવામાં આવે એવી નમ્ર અરજ છે અમારા સૌ વેપારી મિત્રોની અને સાધુ સંતોની. અમે જે અંદર મુદ્દાઓની અંદર જે ચર્ચા કરી એની અંદર અમે કીધું કે જે કંપનીઓ છે એ બ્રેડ, બિસ્કિટ, પાણી, ટોફીથી માંડી અને દૂધની થેલી બધી પ્લાસ્ટિકની અંદર જ બનાવે છે. હવે એની અંદર તંત્ર એવું કહે છે કે ભાઈ તમે લૂઝ દૂધ વેચો. હવે લૂઝ દૂધની અહીંયા કોઈ એવી વ્યવસ્થા નથી. અહીંયા કોઈ એવા બધા મોટા વેપારીઓ નથી કે જેની પાસે કોલ્ડ સ્ટોરેજ હોય. એ ઉપરાંત સાધુ સંતો આશ્રમોની અંદર અને અહીં જે કોમન પબ્લિક રહે છે એની પાસે પણ કોઈ એવી કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા નથી કે દૂધ અને પાણી લઈને એમાં રાખે. કારણ કે એ લોકો ભેગું દૂધ તો લઈ શકે નહીં, 2 કોથળીઓ થઈને લઈ શકે. એ પણ અમે એક રજૂઆત કરી. અને બીજી રજૂઆત એ કરી કે કંપની જ અમને પેકેજિંગ માલ છે એ પ્લાસ્ટિકની અંદર આપે છે તો અમે એને ખોલીને કેવી રીતે વેચી શકીએ? તમે ઉપરથી અમને વ્યવસ્થા એવી કરાવી દો કે અમને માલ છે ઇકો ફ્રેન્ડલી જે વસ્તુ છે એની અંદર અમને આપે તો અમે વેચવા તૈયાર છીએ. એ ઉપરાંત નાના મોટા બીજા ઘણા બધા મુદ્દાની અમે રજૂઆત કરી છે કે ભાઈ ટેમ્પરરી અમને મેળા પૂરતી છૂટ આપવામાં આવે. આટલી બધી અમલવારી તાત્કાલિક શક્ય નથી કે પ્લાસ્ટિક વગર કોઈ વસ્તુ અમે વેચી શકીએ, કારણ કે મેજોરિટી વેપારીઓ છે એ ખાણીપીણીના ધંધા સાથે સંકળાયેલા છે. તો આ મુદ્દાઓ અમે એની અંદર રજૂઆત કરી
તંત્રે અમારી વસ્તુ સાંભળેલી છે, એફર્મેટિવ અમને જવાબ પણ આપેલા છે, પણ એ લોકો એમ કહે છે કે અમે કોર્ટની આગળ મજબૂર છીએ. તો અમે એને કીધું કે તમે એનો કોઈ વચલો રસ્તો કાઢો, અમને થોડીક છૂટ આપો મેળા પૂરતી, પછી અમે તમને સહકાર આપશું. સંપૂર્ણ વેપારીનો સહકાર છે, પણ અમારી વાત અમે કોર્ટ તંત્ર સમક્ષ મૂકેલી છે. હવે એના જવાબની અમે રાહ જોઈએ છીએ. ત્યાં સુધી અમે સંપૂર્ણ બંધ પાડીને અમારો વિરોધ ચાલુ રાખીશું. આપણે સૌ જાણીએ છીએ કે આગામી મંગળવાર અને મહાવદ નોમને દિવસે ભવનાથ શિખરે ધ્વજારોહણ સાથે શિવરાત્રિના મેળાનો મંગલ આરંભ થવાનો છે. પરંતુ હવે 3 દિવસ બાકી છે અને ભવનાથ અને ગિરનાર ઉપર પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધનો પ્રશ્ન વહીવટી તંત્રની સાથે વેપારીઓને પણ સતાવી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે મેળામાં આવનાર યાત્રિકો ભીસમાં મુકાશે તે નિશ્ચિત છે. વેપારીઓનું કહેવું છે કે 3 દિવસ અગાઉ અમે લાખો રૂપિયાનો માલ શિવરાત્રિને ધ્યાનમાં રાખીને ગોડાઉનમાં ભરી લીધો છે. પાણીની બોટલ હોય, વેફર હોય કે કોઈ પણ ચીજ વસ્તુ જે પ્લાસ્ટિક પેકિંગમાં આવી છે તેનો નિકાલ કરવો આ મેળામાં જરૂરી છે. પરંતુ પ્રશાસન પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રાખવા માટે હજુ મક્કમ છે. ત્યારે મંગળવારથી શરૂ થનાર શિવરાત્રિના મેળામાં આ પ્લાસ્ટિકની મડાગાંઠ કેટલી મજબૂત બને છે તે તો આગામી દિવસો જ કહેશે. દર્શક મિત્રો, ગઈકાલે દામોદર કુંડ ખાતે સંતો મહંતોની એક બેઠક મળી હતી. આ વખતના મહાશિવરાત્રિના મેળામાં રાત્રિના જે રવાડી નીકળે તેમાં બગી કે ઘોડાનો ઉપયોગ ન કરવા માટે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ પહેલ કરી છે અને સાધુ સંતોએ તેને ટેકો જાહેર કર્યો છે. બીજી તરફ બિન હિન્દુઓને મેળામાં પ્રવેશ ના આપવો અને ધંધા રોજગારની મંજૂરી ના આપવી, આ મુદ્દે પણ સાધુ સંતો અડગ છે. પરંતુ તેમાં બે જૂથ પડેલા હોય તેમ દેખાઈ રહ્યું છે. ગમે તેમ હોય, ગઈકાલે દામોદર કુંડ ખાતે મહેશગીરી બાપુની અધ્યક્ષતામાં સાધુ સંતો તેમજ હિન્દુત્વવાદી સંગઠનના પ્રતિનિધિઓ, ઉતારા મંડળના સમિતિના સદસ્યો તેમજ કેટલાક સામાજિક સંસ્થાના આગેવાનોની બેઠક મળી હતી, જેમાં ભવનાથ વિસ્તારને વેજ ઝોન જાહેર કરવાની માંગ બુલંદ બનાવવામાં આવી હતી. સાથોસાથ રવાડીમાં બગી કે ઘોડા ગાડીને પ્રવેશ આપવામાં ના આવે અને મેળો સુચારુ રીતે પૂર્ણ થાય તે દિશામાં વહીવટી તંત્રને ખાસ કરીને પોલીસ કામગીરી કરે તેવી માગણી દોહરાવવામાં આવી હતી. સનાતન ધર્મનું કેન્દ્રબિંદુ છે અને આ ગિરનારના અંદર મહાશિવરાત્રિનો જે મેળો ઉજવાય છે એ મહાશિવરાત્રિના મેળામાં લાખો ભક્તો અહીં આવે છે અને લાખો ભક્તો જે આવે છે ભક્તિનું ભાથું બાંધીને જાય છે. ગિરનાર મેળાના અંદર છેલ્લા થોડા સમયથી ઘણા દૂષણો વધી ગયા છે, એટલે બધા સંતો મળીને આપ જોઈ શકો છો, મહાદેવગીરી બાપુ, રાણા બાપુ, જગુ બાપુ, કિશનદાસ બાપુ અને ઘણા બધા સંતો અહીંયા છે. એ બધા કનૈયાગીરી બાપુ ને બધા વિક્રમગીરી બાપુ ને બધા સંતો છે. બધા સંતો સાથે મળ્યા છે જે સ્થાનિક સંતો છે અને દરેક જ્ઞાતિના પ્રમુખો, 18 વર્ણ જ્ઞાતિ જે હોય એના બધા પ્રમુખો, પ્રબુદ્ધજનો, એસોસિએશન અને ગિરનારની સંસ્થાઓ એ બધાએ મળીને અહીંયા આજે પ્રસ્તાવ નક્કી કર્યો છે. એના મુખ્ય મુદ્દાઓ છે, પહેલો મુદ્દો કે ગિરનારના રવાડીની અંદર વિધર્મીની જે બગી વાપરવામાં આવે છે ન વાપરવામાં આવે, જેથી કરીને પવિત્રતા જે ભંગ થાય છે એ નહીં થાય. બીજો મુદ્દો, ગિરનારના આ શિવરાત્રિના મેળાના અંદર કોઈ પણ વિધર્મીને સ્ટોલ આપવામાં ના આવે, જેથી કરીને અમારા બેન દીકરીઓની સુરક્ષા અને પવિત્રતા ભંગ કરવામાં જે આ બધું થાય છે એ ન થાય. અને ત્રીજી વાત, મહાદેવગીરી બાપુ અને ચકાચક બાપુ એમના ઉપર જે હુમલો કરવા માટે 50-60 સાધુઓ ગયા હતા, તો એ સનાતન વિરોધના જે કંઈ એમના પ્રકાર હશે એને અમે વખોડીએ છીએ બધા સંતો મળીને. અને વખોડવા માટે જ અમે અહીંયા 3 તારીખે બહુ મોટું સનાતન સંમેલન અહીંયા બોલાવી રહ્યા છે અને પછી એક અમારી ઔપચારિક રેલી અહીંથી દત્ત ચોક સુધી જશે. અમે અખાડામાં પ્રસ્તાવ આપશું અને તંત્રને પ્રસ્તાવ આપશું. અખાડાને જે પ્રસ્તાવ આપશું એમાં વિધર્મીની બગી ના વાપરે એના માટે, અને તંત્રને જે પ્રસ્તાવ આપશું એના અંદર અમારો ખાસ કહેવાનું હશે કે આપ અહીંયા કોઈને વિધર્મીઓને સ્ટોલ ના આપો. અને આવા બીજા પણ મુદ્દાઓ એની સાથે જોડાશે. વ્યાપારી એસોસિએશનની જે માંગ છે કે પ્લાસ્ટિક બંધ થવો જ જોઈએ, પણ મહાશિવરાત્રિના માટે થોડુંક મોકૂફ રાખીને પછી તમે આને કરો, તો એ પણ વાતોને અમે સમર્થન આપીને આગળ બધા વધી રહ્યા છે. ગિરનાર ઉપરની દુકાનો, ગિરનાર નીચેની દુકાનો, એની એસોસિએશન પણ અહીંયા સાથે છે. તો આ બધા મુદ્દાઓને લઈને આજે અમે ભેગા મળ્યા હતા દામોદર કુંડના પ્રાંગણમાં. તો આજે આ સંતોએ બધાએ મળીને અને સમાજે મળીને પ્રસ્તાવને અનુમોદન આપ્યું છે.
બાપુ, ભવનાથ વિસ્તારની અંદરનો એક વિડીયો વાયરલ થયો છે. આપની પણ માંગ છે કે વેજ ઝોન જાહેર હા, કરવો. ત્રીજો મુદ્દો જે આમાં જોડવાનો છે એ વેજ ઝોનની અમારી પહેલેથી જ માગણી છે કે ગિરનારને જેમ અયોધ્યાના અંદર, કૃષ્ણભૂમિના અંદર, બનારસના અંદર એક ક્ષેત્રને વેજ ઝોન તરીકે સરકારે જાહેર કર્યો, એમ ગિરનારના આખા ક્ષેત્રને વેજ ઝોન તરીકે જાહેર કરવામાં આવે. બીજી તરફ આવતીકાલે રવિવાર છે ત્યારે બપોરે 4 કલાકે દામોદર કુંડથી સાધુ સમાજ અને વિહિપ બજરંગ દળ સહિત હિન્દુત્વવાદી સંગઠનોની એક વિશાળ રેલી ભવનાથ સુધી લઈ જવાની જાહેરાત કરવામાં આવી છે, જેનું નેતૃત્વ પણ ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ કરશે. આ રેલીમાં તમામ જ્ઞાતિના લોકોને એકજૂટ થઈને જોડાવા માટે સંત સમાજ દ્વારા અપીલ કરવામાં આવી છે. દામોદર કુંડથી નીકળનારી આ રેલી ભવનાથ મંદિરે પહોંચશે અને પ્રશાસનને શિવ ભોળા બાબા સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરશે. આમ આ વખતના મહાશિવરાત્રિના મેળાનો હજુ પ્રારંભ નથી થયો ત્યાં જ કેટલાક વિવાદના મતપુડાઓ છંછેડાઈ ચૂક્યા છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સોરઠની લોકપ્રિય ન્યૂઝ ચેનલ GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે ને અલગ અલગ કૃષિ જણસો વિવિધ રાજ્યમાં પોતાની આગવી ઓળખ સાથે ઉત્પાદન કરે છે. પરંતુ તમામ કૃષિ જણસોમાં જો જાડા ધનધાન્યનું સેવન કરવામાં આવે તો તે આરોગ્ય દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે આવું માનતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2023ને મિલેટ વર્ષ તરીકે જાહેર કર્યું હતું. ત્યારે ગુજરાતમાં પણ ધીરે ધીરે મિલેટ એટલે કે જાડા ધનધાન્ય બાજરી, જુવાર, સોયાબીન જેવાનું સેવન કરવાથી તંદુરસ્તી સારી રહે છે તે દિશામાં લોકો જાગૃત રહે તે માટે બાઉદીન કોલેજ ખાતે ત્રિદિવસીય મિલેટોત્સવનો ગઈકાલથી પ્રારંભ થયો છે. મહાપાલિકા આયોજિત આ મિલેટોત્સવનું ઉદ્ઘાટન મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. અલગ અલગ 50 સ્ટોલમાં માત્ર જાડા ધનધાન્ય નહીં પરંતુ અલગ અલગ ગૃહ સજાવટની અને ઓર્નામેન્ટ્સ અને ઇમિટેશનની વસ્તુઓના પણ પ્રદર્શન ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. તો કેટલાક સ્વાદિષ્ટ વ્યંજનો સ્થળ ઉપર જ તૈયાર કરીને ખાવાની મજા પણ મિલેટ ઉત્સવ દરમિયાન મળશે. દરરોજ બપોરે 4 થી રાત્રિના 10 વાગ્યા સુધી આ મિલેટ ઉત્સવ ચાલશે, જેનો આવતીકાલે છેલ્લો દિવસ છે. રવિવારની રજા હોવાને કારણે મોટી સંખ્યામાં શહેરીજનો મિલેટ ઉત્સવનો લાભ લે તે માટે મેયર ગીતાબેન પરમારે જૂનાગઢની જનતાને અપીલ કરી છે. મિલેટ મહોત્સવ અંતર્ગત આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બાઉદીન કોલેજ ખાતે આજે મિલેટ ન્યુટ્રિશન જે હેલ્થ શરીર માટે જે ખૂબ ને ખૂબ જરૂરી છે તો જાડા અનાજનો આજે કાર્યક્રમ 3 દિવસનો થઈ રહ્યો છે અને આ કાર્યક્રમ ખૂબ જૂનાગઢવાસીઓ આવે અને આ કાર્યક્રમ જોવે, નિહાળે. જે અનાજ આપણે ભૂલી ગયા છીએ, વિસરી ગયા છીએ, જે આપણા પૂર્વજો જે અનાજ ભાખરી, બાજરી, રાગી, કોદરો જે ખાવામાં ઉપયોગમાં લેતા હતા, પરંતુ આ બધું ઘણા સમયથી આ બધું અનાજ વિસરાઈ ગયું છે. પરંતુ ફરીવાર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ જે જાડું અનાજ ભૂલાઈ ગયું છે, ફરીવાર લોકોમાં એનું ખાવા માટે શરૂઆત થાય, લોકોનું હેલ્થ આ એનાથી લોકોનું હેલ્થ પણ સારું રહે છે. એટલા માટે વધુમાં વધુ ઉપયોગ આનો મિલેટનો ઉપયોગ અનાજમાં થઈ શકે તેમના માટે અલગ અલગ કાર્યક્રમો થયા છે. જ્યારે 8 મહાનગરપાલિકા આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં પણ આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને લોકોને આમાં જાગૃતતા લાવવી જોઈએ. કારણ કે જાડું અનાજ છે તે શરીર માટે ખૂબ સારું છે. તો જાડું અનાજનો વધુમાં વધુ ઉપયોગ કરે તો જે બીમારીઓ આવી છે, જે શરીરને જે નુકસાનકારક જે અનાજ છે, મેંદો છે, ચોખા છે, ઘઉં છે, તે નુકસાનકારક છે. પરંતુ જ્યારે જાડું અનાજ ખાવામાં ઉપયોગમાં આવશે તો લોકોનું હેલ્થ પણ સારું રહેશે અને બીમારીઓથી પણ બચશે. આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારશ્રીના કાર્યક્રમ મુજબ જે રાજ્યની જુદી જુદી 8 મહાનગરપાલિકાઓમાં મિલેટ મહોત્સવનું તારીખ 1 થી 3 માર્ચ દરમિયાન જે આયોજન કરવામાં આવ્યું છે એ અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ મિલેટ મહોત્સવનું બાઉદીન કોલેજના વિશાળ ગ્રાઉન્ડની અંદર આયોજન કરવામાં આવ્યું છે. એમાં જુદા જુદા મિલેટ્સ એટલે કે જેને આપણે તૃણધાન્ય કહીએ છીએ, હલકા ધાન્ય કહીએ છીએ, જાડા ધાન્ય કહીએ છીએ, એવા વિસરાઈ ગયેલા આપણો જે ખોરાક છે એ ખોરાકનું પ્રદર્શન અને જાગૃતિ લાવવા માટે આ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ મહત્ત્વનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આપણે બધા જાણીએ છીએ કે ઘઉંની અંદર જે ગ્લુટેનનું તત્વ રહેલું છે
એ ગ્લુટેનનું તત્વ એ ખાસ કરીને મેદસ્વીપણો એટલે કે જાડાપણા માટે જવાબદાર છે એમ માનવામાં આવે છે. જે તૃણધાન્ય પાકો, હલકા ધાન્ય, જેમાં આપણા રાજ્યમાં 8 જેવા જુદા જુદા પાકો થાય છે, એમાં બાજરી, નાગલી, કાંગ, ઝીણો, વરી જેવા જુદા જુદા પાકો કે જેનું પોષક મૂલ્ય ખૂબ જ મોટું છે. અને પોષક મૂલ્યને કારણે જે અત્યારે માલ ન્યુટ્રિશનનો પ્રશ્ન, જ્યારે આવા તૃણધાન્ય પાકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા ત્યારે આ માલ ન્યુટ્રિશનનો પ્રશ્ન નહોતો. એ પ્રશ્ન આજે માલ ન્યુટ્રિશનના પ્રશ્નને હલ કરવા માટે પણ આવા તૃણધાન્ય પાકોની જાણકારી આમ જનતાને હોવી જરૂરી છે. એટલે આ જાણકારી માટે રાજ્ય સરકારશ્રી દ્વારા ખૂબ જ સંનિષ્ઠ પ્રયત્ન કરવામાં આવ્યા છે. ખાસ કરીને નાના બાળકોમાં આજે જે માલ ન્યુટ્રિશન અને જાડાપણા બંનેનો જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં આ તૃણધાન્ય પાકો મિલેટ્સ, જેને માનનીય વડાપ્રધાનશ્રીએ શ્રી અન્ન નામ આપેલું છે, એ શ્રી અન્નનો ઉપયોગ કરવાથી આ બંને પ્રશ્નને આપણે સોલ્વ કરી શકીએ એવી પરિસ્થિતિમાં છીએ. પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકાર મહિલાઓ ઉપર અત્યાચાર કરે છે તેવા આક્ષેપ સાથે શહેર ભાજપે ગઈકાલે કાળવા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તાજેતરમાં સંદેશ ખલી નામની જગ્યા ઉપર તૃણમૂલ કોંગ્રેસના આગેવાનોએ મહિલાઓ ઉપર અત્યાચાર કર્યો હતો અને શોષણ કર્યા હતા, જેનો સમગ્ર દેશમાં ઊહાપો થયો છે. શાહ નવાઝ નામના તૃણમૂલ કોંગ્રેસના આગેવાનને તો પોલીસે ઝડપી લીધો છે, પરંતુ મમતા બેનર્જીની સરકાર મહિલાઓના રક્ષણ માટે સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે તેવા આક્ષેપ સાથે ભાજપે મમતા બેનર્જીના રાજીનામાની માગણી કરી છે. ગઈકાલે કાળવા ચોક ખાતે મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા તેમજ મહિલા પાંખના આગેવાનો તેમજ શહેર ભાજપ અને સંગઠનના પ્રતિનિધિઓએ મમતા બેનર્જી રાજીનામું આપે તેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મમતા બેનર્જીનું રાજીનામું લઈ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી હતી. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા આજે જે રીતે પશ્ચિમ બંગાળની અંદર મહિલાઓ ઉપર અત્યાચાર, શારીરિક શોષણ અને જે રીતે હુમલાઓ થઈ રહ્યા છે અને તૃણમૂલ કોંગ્રેસની સરકાર, મમતા બેનર્જીની સરકાર એક મહિલા તરીકે મહિલાઓ ઉપર જે રીતે અત્યાચાર ગુજારી રહ્યા છે એમનો વિરોધ કરવા માટે આજે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મમતા બેનર્જી રાજીનામું આપે અને મમતા બેનર્જી મહિલાઓની શક્તિને સમજે એમના માટેનું આજે પ્રદર્શન કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળની અંદર મુસ્લિમ જે શાહનવાજ શેખ કરીને તૃણમૂલ કોંગ્રેસનો ગુંડો છે, એ જે મજૂર હતો એનાથી આજે મવાલી શરીફ માફિયા સુધી જે સફર છે એમાં મમતા બેનર્જીનો મોટો હાથ છે ને એમના એ કામગીરીની સાથે મમતા બેનર્જી અને એમની પાર્ટી જોડાયેલી છે. જ્યારે એક મહિલા હોય, એક માતૃશક્તિ હોય, એક નારી શક્તિ હોય અને આ નારી શક્તિ એમના રાજ્યની અંદર મહિલાઓ ઉપર શારીરિક શોષણ થતા હોય, મહિલાઓ ઉપર અત્યાચાર થતા હોય, મહિલાઓ ઉપર હુમલા થતા હોય અને છતાં એમના કાર્યકરને છાવરતી હોય તો એ શર્મજનક બાબત છે. આજે સમગ્ર રાજ્યની અને સમગ્ર દેશની મહિલા આ કાર્યને વખોડે છે અને મમતા બેનર્જી રાજીનામું આપે અને આવા લોકો ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય અને એમને ફાંસી મળે એ બાબત સૌથી મહત્વની છે, માગણી છે. સંદેશ ખલીની અંદર જે બનાવ બન્યો છે એ સમગ્ર દેશ માટે અને ખાસ કરીને રાજ્ય માટે તો બિહાર પશ્ચિમ બંગાળ માટે આ એક દુઃખદ બાબત અને શર્મજનક બાબત છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ સરકાર દ્વારા જે મહિલાઓ પર, દીકરીઓ પર જે અત્યાચાર થયો છે તેને લઈને સમગ્ર ગુજરાતમાં, સમગ્ર ભારતમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ વિરોધ કરવામાં આવ્યો છે.
આ મમતા સરકાર આજે જ્યારે બહેનો ઉપર આવા અત્યાચાર થતા હોય છે ત્યારે આંખો બંધ કરી અને જે અત્યાચારો કરતા હોય છે એને પણ સપોર્ટ કરે છે, એને પ્રોત્સાહન આપે છે. એટલે આ મમતા સરકારનું ખૂબ ને ખૂબ અરાજકતા આજે જ્યારે બંગાળમાં ફેલાઈ રહી છે તો અમારો ખૂબ ને ખૂબ અમારા જૂનાગઢમાં પણ આનો વિરોધ થઈ રહ્યો છે. જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના અમારા મહિલા મોરચો, કોર્પોરેટરો, અધિકારીઓ, પદાધિકારીઓ સાથે મળી ને ખૂબ વિરોધ કરીએ છીએ અને ખૂબ વખોડીએ છીએ. આપ જોઈ રહ્યા છો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો આવે તે માટે રાજ્યની સાથે કેન્દ્ર સરકાર પણ સંનિષ્ઠ પ્રયાસો કરે છે, જેના ભાગરૂપે નેશનલ એક્રેડિટેશન કાઉન્સિલ એટલે કે નેકની સ્થાપના કરવામાં આવી છે, જે અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈ અને તેની ગુણવત્તા ઉપર એમનું માર્કિંગ કરે છે. જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ નેકના 2 તબક્કામાંથી પસાર થઈ ચૂકી છે, જ્યારે ત્રીજા તબક્કામાં પ્રવેશ મેળવવા માટે આજે બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના મધ્યસ્થ હોલમાં એક તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણિત શાસ્ત્રના નિષ્ણાત ડોક્ટર N.R. ચોટલિયાએ આ તકે ઉપસ્થિત રહીને મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશનથી બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના પ્રાધ્યાપકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને શા માટે આપણે નેક રજિસ્ટર થવું જોઈએ તે અંગે સમજણ પૂરી પાડી હતી. બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર R.P. ભટ્ટના જણાવ્યા અનુસાર 122 વર્ષ જૂની આ કોલેજ અત્યારે સૌરાષ્ટ્રમાં એક વિદ્યાપીઠનું બહુમાન ધરાવે છે અને ઉત્તરોત્તર શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરીને નેકના 2 ચરણ પાસ કરીને ત્રીજા
ચરણમાં પ્રવેશી ચૂકી છે. જો આગામી દિવસોમાં નેકની માન્યતા પ્રાપ્ત થઈ જશે તો બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજમાં શિક્ષણના સ્તરની સાથે સાથે અલગ અલગ સુવિધાઓ પણ સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવશે. ત્યારે સૌ કોઈએ નેકની આ તાલીમ વર્કશોપમાં ભાગ લઈને આ કોલેજ નેકમાં સફળતાપૂર્વક પાસ થાય તે માટે પ્રયાસો કર્યા હતા. આજરોજ બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ ખાતે સ્ટેટ ક્વોલિટી એશ્યોરન્સ સેલ નિમિત્તે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન એટલે જેને આપણે નેક કહીએ છીએ તે કોલેજના નેક માટેની બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ ખાતે એક કોન્ફરન્સ ક્રમ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આપણને ખબર છે તેમ આ કોલેજ 122 વર્ષનો ઇતિહાસ ધરાવે છે અને નેશનલ લેવલે NIRFમાં ઓલ ઇન્ડિયા 77 રેન્ક સુધી આ કોલેજ જઈ આવેલી છે. આ વખતે આ જ રીતે એક એક્રેડિટેશન એજન્સી જે નેક તરીકે ઓળખાય છે તેમાં આપણી 3rd સાયકલ જઈ રહી છે અને અમારો બધાનો ટાર્ગેટ કોલેજને હાઈએસ્ટ ગ્રેડ મળે A++ મળે એ માટેનો છે. એ માટે ઘણા બધા વર્ષોથી આપણે AQAR એટલે કે એન્યુઅલ ક્વોલિટી એશ્યોરન્સ રિપોર્ટિસ આ બધું તૈયાર કરી રહ્યા છીએ. વ્યવસ્થિત જે કાર્યક્રમો થઈ રહ્યા છે, શિક્ષણ અને શિક્ષણેતર પ્રવૃત્તિઓ થઈ રહી છે તેનું ડોક્યુમેન્ટેશન થઈ રહ્યું છે અને આને વિશેષ રીતે સારી રીતે ડેટામેસ્ટિકલી કરી શકાય એ માટે આજે ડૉક્ટર NT ચોટલિયા સાહેબ જે મેથેમેટિક્સના એક્સપર્ટ છે, નેકના નેશનલ લેવલના એસેસર છે અને સરકારના સલાહકાર છે, તેઓ આ કોલેજ ખાતે આવ્યા છે અને સમગ્ર સ્ટાફ ઉપરાંત પોરબંદર, વેરાવળ, ગારિયાધાર, કોટડા સાંગાણી વગેરે કોલેજોમાંથી વિજ્ઞાનના સ્પેશિયલ રેફરન્સથી લોકો અહીં આવેલ છે. તો એમને બધાને એમને સરસ મજાનું માર્ગદર્શન આજે આપ્યું છે. આ કોલેજ જે છે એ નેકમાં A++ ગ્રેડ મેળવવા માટે પોટેન્શિયલ ધરાવે છે અને એના પ્રિન્સિપાલ સાહેબ જે છે એણે એમના સમય કાર્યકાળમાં ખૂબ ઘણું બધું કામ કરેલું છે. એ કામને યોગ્ય સ્વરૂપમાં ગોઠવવામાં આવે, મૂકવામાં આવે નેકના SSRની અંદર તો આ કોલેજને A++ ગ્રેડ મેળવવા માટે અનુકૂળતા રહેશે, સરળતા રહેશે. હું માનું છું કે સરકારી કોલેજો ઘણી બધી છે પણ કોઈ પણ કોલેજને A ગ્રેડથી આગળ કોઈ કોલેજ નથી. માત્ર બહાઉદ્દીન સાયન્સ કોલેજ જે છે એ A++ ગ્રેડ મેળવવા માટે લાયકાત ધરાવે છે, ડિઝર્વ કરે છે એવું કહી શકાશે. જો કોલેજને સારો ગ્રેડ મળશે તો સામે એવું છે કે સરકારી નિયમો એવા હોય છે, સરકારી સ્કીમો એવી હોય છે કે જે કોલેજ સારી રીતે પરફોર્મ કરે છે એ વધારે સારું પરફોર્મ કરે એટલા માટે સરકાર તેને વધારે આર્થિક સહયોગ આપે છે, વધારે ગ્રાન્ટ્સ આપે છે, તેથી વધારે ડેવલપ થઈ શકશે. મહા મહિનાનું અંતિમ ચરણ શરૂ થયું છે અને આગામી સમયમાં ફાગણ માસનો પ્રારંભ થવાનો છે, જેને કારણે કૃષ્ણ મંદિરોમાં ફૂલડોલ ઉત્સવ અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવામાં આવશે. મોટી હવેલી સંચાલિત પુષ્ટિ સંસ્કાર શાળા ખાતે ગઈકાલે હોળી પર્વ આનુષાંગિક રસિયાનો કાર્યક્રમ યોજાયો હતો. મહોદય પિયુષ બાવાશીએ ખાસ ઉપસ્થિત રહીને આ રસિયાના સંગીતમય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કૃષ્ણ ભક્તિમાં લીન થવાની સાથે સાથે શાળાના બાળકોને આશીર્વચન પાઠવીને ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલા અને હોળી પર્વ સાથે જોડાયેલા તેના નાતા અંગે પોતાના બૌદ્ધિક વિચારો રજૂ કર્યા હતા. સંગીતમય શૈલીમાં જ્યારે પુષ્ટિ સંસ્કાર શાળા ખાતે રસિયા રજૂ થયા ત્યારે ઉપસ્થિત બાળકોએ પણ પોતાના સંસ્કારનો પરિચય આપ્યો હતો અને કૃષ્ણના અલગ અલગ હોળી આધારિત રસિયાઓ રજૂ કરીને આ શાળામાં શિક્ષણની સાથે કેવી ધાર્મિક પ્રવૃત્તિઓનું સિંચન થાય છે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રસિયા રજૂ કરનાર કૃષ્ણ ભક્તોએ પણ વલ્લભાધીશની જય સાથે ભગવાન શ્રીના આશીર્વાદની સાથે મોટી હવેલીના નિત્યધામવાસી કિશોરચંદ્રજી બાવાશ્રી તેમજ પિયુષ બાવાના આશીર્વાદથી આ સંસ્કાર શાળા ખૂબ જ સારી રીતે પ્રગતિ કરી રહી છે તેવી ખુશી વ્યક્ત કરી હતી. પુષ્ટિ સંસ્કાર ધામ દ્વારા
આજે વ્રજની જે સંસ્કૃતિ છે એને જાગૃતિ રાખવા માટે વ્રજના જે ઉત્તમ વ્રજમાં જે પ્રભુએ લીલા પ્રગટ કરી એમાં ખાસ કરીને વસંતના સમયમાં ભગવાને જે હોરી એટલે કે વ્રજના રસિયા મતલબ વ્રજ ભાષાનો જે સંસ્કૃતિનો જે દિવ્ય વારસો છે એ જળવાય એ માટે આ રસિયાનું આયોજન અહીંયા પુષ્ટિ સંસ્કાર ધામમાં ગોસ્વામી શ્રી પિયુષ બાવાના સાનિધ્યમાં અને એમની દ્વારા ચાલતી આ સુંદર સંસ્થા દ્વારા બાળકોના રસિયા પણ છે, સાથે સાથે જે આપણને ધરોહરમાં સંપ્રદાયમાં જે વારસો મળ્યો છે એ વારસાને જાગૃત રાખવા માટેનું આ શુભ કાર્ય છે. અને દરેક વૈષ્ણવ એમાંય પુષ્ટિ સંપ્રદાયમાં અનેરું આ રસિયાનું મહત્ત્વ છે. એટલે વ્રજ કે લાજ મુકુટ તો એ હાથે, આ રીતે વ્રજના રસિયા સુંદર ગવાય છે. આ રીતે આજે આ ઉત્સવની ઉજવણી પુષ્ટિ સંસ્કાર ધામ સ્કૂલમાં થઈ રહી છે. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરના વાતાવરણમાં પલટો. તેજ પવન સાથે રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદી ઝાપટા. કૃષિ જણસને અનેક ઠેકાણે થયું નુકસાન. પ્લાસ્ટિક પ્રતિબંધ મુદ્દે તંત્ર અને ભવનાથના વેપારીઓ વચ્ચેની મડાગાંઠ યથાવત. પ્રાંત અધિકારીએ બેઠક કરી પરંતુ પરિણામ શૂન્ય. આગામી દિવસો ઉપર લોકોની મીટ. શિવરાત્રીના મેળામાં બિન હિન્દુઓને પ્રવેશ અને રવાડીમાં બગી નહીં રાખવા સહિતના મુદ્દે દામોદર કુંડ ખાતે મળી સંતોની બેઠક. આવતીકાલે ભવનાથ સુધી નીકળશે વિશાળ રેલી. આરોગ્ય માટે સર્વશ્રેષ્ઠ એવા જાડા ધનધાન્યા સેવનની જાગૃતિ માટે બાઉદીન કોલેજ ખાતે ત્રિદિવસીય મિલેટ મહોત્સવનો પ્રારંભ. કાલે થશે સમાપન. અને મમતા બેનર્જીના સરકારના મહિલા ઉપરના અત્યાચારના વિરોધમાં શહેર ભાજપ દ્વારા કાળવા ચોક ખાતે વિરોધ પ્રદર્શન. મમતાના રાજીનામાની કરી માંગ. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.